મહેસાણા જિલ્લાના સદુથલા ગામમાં દારૂના વેચાણ અને વપરાશને લઈને સ્થાનિકોમાં ભારે અસંતોષ ફેલાયો છે। ગામના સરપંચ ઝાલા પ્રતાપસિંહ ડુંગરસિંહ તેમજ આગેવાનો અને ગ્રામજનોના મોઢેરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને દારૂબંધીની માંગ સાથે મૌખિક ફરિયાદ કરવાની કોશિશ કરી હતી। જો કે પોલીસે ફરિયાદ નોંધવાની તસદી લીધી નહોતી। જ્યારે પોલીસના આ વલણથી નારાજ થઈને ગ્રામજનો સીધા મહેસાણા કલેક્ટર કચેરી પહોંચ્યા અને અધિકારીઓને આવેદનપત્ર આપી દારૂના વેચાણ વિરુદ્ધ કડક પગલાં લેવા માંગણી કરી। ગામવાસીઓના જણાવ્યા મુજબ ગામમાં દારૂના બુટલેગરો ખુલ્લેઆમ પ્રવૃત્તિ કરે છે અને તેમને સ્થાનિક પોલીસનો પીઠબળ મળતો હોવાનું પણ જણાવ્યું છે। ફરિયાદ કરવા છતાં સરપંચે જાનથી મારી નાખવાની ધમકી આપી છે। મારા ગામમાં એમ કે રોડ રસ્તાઓ તો એક સરપંચ તરીકે કરું, પણ હાલ જે મારા ગામમાં જે પ્રોપર તકલીફ છે, જે હાલ જેનાથી ગામનો વિનાશ કહેવાય, બરાબર, વિનાશના હજારો નાના નાના 18 થી 35 વર્ષના છોકરાઓ અકસ્માતમાં વ્યસનના કારણે મૃત્યુ પામે છે, બરાબર। કોઈની દીકરીઓ હોય ત્યાંથી એમ કે લાડે કોડે ઉછળીને ગામમાં પરણાવેલી હોય, હવે 25 વર્ષની દીકરીઓ વિધવા બને, બરાબર, તો એ કેટલી હદે નાના નાના છોકરાઓ એમ કે શોર્ટકટ કમાવાની જગ્યાએ એમ કે ઓછા જલ્દી પૈસા મળે, ઓછી મહેનતે પેલા જે વેપાર કરતા હોય એવા નાના નાના છોકરાને વેપારમાં જોડે, દારૂ વેચવાને એવું વ્યસને વાળે, બરાબર। તો આ એમ કે શિક્ષણને છોડી આ લોકો વ્યસનમાં વળી ગયા। જો આ ના પરિસ્થિતિ ગામમાં રહે તો સદુથલા નકશામાં જતું થઈ જાય, બરાબર। મોઢેરા પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન આપી? હા, મોઢેરા પોલીસ સ્ટેશનમાં અમે 18 તારીખે 18/8 રજૂઆત કરી મૌખિક, ત્યારબાદ 10/9 લેખિત રજૂઆત કરી, પણ તોય એમ કે આ બાબતનું કોઈ અમને રિઝલ્ટ મળ્યું નહીં। અને આપણા એસપી સાહેબશ્રીને આપણે એમ કે મૌખિક 5/9 રજૂઆત કરી હતી, સાહેબ તરફથી અમને પ્રતિસાદ સારો મળ્યો, પણ ક્યાંક ને ક્યાંક આ સમગ્ર અભિયાન સફળ ના થાય, કેમ કે આમાં કોઈ રિઝલ્ટ ગામને ના મળે, એમાં મોઢેરા પોલીસ સ્ટેશનનો પૂરેપૂરો ભાગ છે, બરાબર। અને જે લોકો અમે સાથે સહયોગ આપીને કામ કરવા માગતા હતા, પણ જ્યારે અમે સહયોગ આપીએ એટલે જે દારૂ વેચવાવાળા પીવાવાળાને અમારા વિરુદ્ધ ભડકાવવામાં આવે, બરાબર। એક જણો આવીને ધમકી આપી ગયો તો, 2 દિવસે 112 કોલ કર્યો, આ ગાડી આવી હતી મોઢેરા પોલીસ સ્ટેશને, અરજી પણ આપો। મારા ગામમાં એમ કે રોડ રસ્તાઓ તો એક સરપંચ તરીકે કરું, પણ હાલ જે મારા